હાલો તો સાડી કરતા હતા ને ફાઇનલી સાડી પસંદ કરી લીધી છે. એટલી બધી ખાસ પસંદ નથી, પણ હવે શું કરવું, કોઈ ઓપ્શન તો છે નહીં. એટલે આનું બ્લાઉઝ સીવડાવવાનું હતું. તો ચાલો મારી સાડીનું થઈ ગયું, તો પલકે મારે શું કરવાનું, તો એના માટે પણ કપડાં લેવા આવી ગયા. અને કપડાં લીધા હોય ને પલકે ટ્રાય કર્યા ન હોય એવું તો બને જ નહીં. તો ઘરે આવીને પલકે કપડાં પહેરી લીધા અને સાંજ પડી અને કરવાનું હતું કારેલાનું શાક. કારેલાનું નહીં હો, અમારે કરવાનું હતું કારેલાની છાલનું શાક. તો તમે જો, તમે ન બનાવ્યું હોય તો બનાવજો, બહુ મસ્ત લાગે, કડવું કડવું. અને આજે છે નાગપાંચમ, અને આજે અમારે જવાનું હતું મમતા દિવસ કરવાનું હતું જસા પર. તો સાંજ પડી તો અંશ તો કે હવે મારે શું કરવાનું, તો અંશના કપડાં લેવા માટે ગયા. તો અંશને કપડાં ત્યાં તો ગમે નહીં, એટલે જવું પડ્યું બજારમાં. બજારમાં જતા તો તમે જુઓ, દુસર વગરની બાઈ રોડ ઉપર છે ત્યાં તો સરસ અને ફાઇનલી દુકાનમાં પણ પહોંચી ગયા. અને અંશ માટે જે કપડાં લેવાના હતા ફાઇનલી કપડાં એને પસંદ પણ કરી લીધા. અને વળતા આવતા તો અંધારું થઈ ગયું હતું. અને જો કાનુડાના સ્વાગત માટે જે 80 ફૂટના રોડ ઉપર છે તે લાઇટનું રૂમે ઝૂમે